અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા જટાશંકર મહાદેવ મંદિર નજીક એક ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા કેટલાક લોકો ફસાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ ઘટના 2 દિવસ પહેલાની હોવાનું જાણવા મળ્યું છે, જેમાં વરસાદી માહોલ વચ્ચે ગિરનારની સુંદરતા માણવા ગયેલા લોકોએ સાવચેતી ન રાખતા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર જટાશંકર મહાદેવના દર્શન કર્યા બાદ કેટલાક લોકો મંદિરની પાછળ આવેલા ધોધમાં નહાવાનો આનંદ માણી રહ્યા હતા। તે સમયે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને નહાતા લોકોના જીવ જોખમમાં મુકાયા। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે લોકોએ એકબીજાની મદદથી પાણીના તેજ પ્રવાહમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો। વરસાદની મોસમમાં ગિરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, પરંતુ આનંદના અતિરેકમાં લોકો પોતાની જાન જોખમમાં મૂકી દેતા હોય છે। ઘણીવાર આ પ્રાકૃતિક સૌંદર્ય જ મોતનું તાંડવ બની જાય છે અને તેનો દોષ તંત્રના માથે ઢોળી દેવામાં આવે છે। આ ઘટના ફરી એકવાર ગિરનારમાં પ્રવાસીઓની સુરક્ષા પર પ્રશ્ન ઊભો કરે છે। જો લોકો આ રીતે તેજ પ્રવાહમાં ફસાઈ જાય અને કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની? ઉલ્લેખનીય છે કે દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા જટાશંકર ખાતે સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તેમ છતાં પણ નિયમોનું પાલન થતું નથી અને તંત્ર દ્વારા પણ કોઈ સચોટ વ્યવસ્થા કરવામાં આવતી નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।